જ્ઞાની નથી થવું, જ્ઞાની થવું નથી, ગુણાતીત થવું છે. કે મને વાક્ય ખૂબ ગમી ગયું. ગુણાતીતનું જીવન વર્તન હતું. ગુણાતાન સ્વામીએ એના જીવનકાળ દરમિયાન 200 જણને બ્રહ્મવિદ્યા ભણાવી. બ્રહ્મવિદ્યા એટલે શું? જ્ઞાન નહીં, જેનું વર્તન વાતો કરે એવો સમાજ તૈયાર કર્યો. જેનું વર્તન વાતો કરે એવો એક સમાજ ગુણાતાન સ્વામી ઊભો કર્યો. એના જીવનમાં નરી ભક્તિ હતી, નરો મહિમા હતો, નૈરું દાસત્વ હતું. એવો એક સમાજ ગુણાતાન સ્વામી ધરતી પર તૈયાર કર્યો. એ ગુણાતીત દીક્ષા એટલે શું? તો એ દર્શન સ્વામીજી આપણને કરાવ્યું કે બાપાએ જ્યારથી દીક્ષા આપી, દીક્ષા આપતા પહેલાં પણ કે જ્યારથી યોગીજી મહારાજના યુગમાં આવ્યા ત્યારથી એનું જીવન કેવળ દાસત્વથી સભર હતું. સ્વામીજીના જીવનમાં એક ધારું દાસત્વનું દર્શન થયા બને. પોતે દાસભાવે વર્તી અને સમાજને સાત્વિક અહમથી પર જવાની પ્રેરણા આપી. કહેવત છે ને કે આપણા જીવનમાં ન હોય ને ઉપદેશ આપવા જઈએ તો ઉપદેશની કોઈને અસર થાય નહીં. સ્વામીજીએ ઉપદેશ નથી આપ્યો, સ્વામીજીએ પોતાના જીવનમાં વર્તીને આપણને બતાવ્યું છે. હરેક પડે દાસત્વથી પોતે વર્તા છે. સ્વામીજીનું જીવન એટલે અહમ શૂન્યતાવાળું જીવન. સ્વામીજીનું જીવન એટલે દાસત્વવાળું જીવન. સ્વામીજીનું જીવન એટલે પરમ શ્રુતભાવવાળું જીવન. અને સ્વામીજીએ એક યોગી મહારાજને રાજી કરવા માટે, યોગી મહારાજને ગમે એવો એક દાસત્વવાળો સમાજ ધરતી પર તૈયાર કર્યો. અત્યારે તો સમાજને જોઈએ તો દરેક વ્યક્તિ થંગની રહી છે. શાના માટે? તો કે દાસના દાસ થવું છે, દાસનો દાસ થવું છે, અને પોકારે છે, હે મહારાજ, હે સ્વામી, દાસના દાસ બનાવશો જી. હે મહારાજ, હે સ્વામી, દાસના દાસ બનાવશો. સ્વામીજીએ આખું એક ઘડતર કર્યું છે સમાજનું.